ડોલરના મુકાબલે રૂપિયામાં રેકોર્ડ નીચલો સ્તર, તો માર્કેટમાં પણ વેચવાલીનો મૂડ. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઘટીને 25,950ની નીચે આવ્યો. ભારતી એરટેલ, HUL, SBI અને L&T દ્વારા દબાણ. બેંક નિફ્ટીમાં પણ નબળાશ અને મિડકેપ અને સ્મોલ કેપમાં પણ ઘટાડો. આજે PSU બેંકોમાં સૌથી વધુ પ્રોફિટ બુકિંગ. ઇન્ડેક્સ 0.25% નીચે. ઇન્ડિયન બેંક, PNB ટોપ લૂઝર્સ લિસ્ટમાં સામેલ. સાથે જ ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ડિફેન્સ શેરોમાં પણ દબાણ, પરંતુ અમુક ટેલિકોમ શેરોમાં રોનક, વોડાફોન અને ઇન્ડસ ટાવર FNOમાં ટોપ ગેનર્સ. IT ફાર્મા પણ મજબૂત. ડોલર સામે રૂપિયાની વેચવાલી વધી. $1ના ભાવે પહેલીવાર 90ને પાર પહોંચ્યો. ડોલર ઇન્ડેક્સમાં ખરીદારીના વધતા રૂપિયો તૂટ્યો. નબળા બિઝનેસ અપડેટ બાદ એન્જલ વનના શેરમાં લગભગ 5%નો ડાઉનટિક. નિફ્ટીનો FNOમાં ટોપ લૂઝર બન્યો. નવેમ્બર મંથલી ગ્રોસ એક્ટિવ ક્લાયન્ટ્સમાં 11%થી વધુની ડાઉનટિક. ઓર્ડર સંખ્યામાં પણ મંથ ઓન મંથ 12%નો ઘટાડો. અને પ્રાઇમરી માર્કેટમાં વધશે એક્શન. આજે એક સાથે ખુલ્યા 3 IPO. ઇશ્યુથી મીશોની લગભગ 5,400 કરોડ, એક્વસ 922 કરોડ, તો વિદ્યાવાયર 300 કરોડ એકત્ર કરવાની યોજના.